ગુડ મોર્નિંગ. આજે ઓફિશિયલી આપણે ફિઝિક્સ શરૂ કરવાના છીએ, બરાબર છે. જ્યારે તમે પહેલો લેક્ચર મારો એટેન્ડ કર્યો હશે ત્યારે તમને એમ હશે કે ભાઈ ફિઝિક્સના લેક્ચર સ્ટાર્ટ થઈ ગયા અને પણ શરૂઆતના 7-8 લેક્ચર આપણે મેથ્સ જ કર્યું છે, બરાબર છે. તો આજે બેઝિક મેથ્સ પૂરું થઈ ગયું અને હવે ઓફિશિયલી આપણે ફિઝિક્સ શરૂ કરવા જઈ રહ્યા છીએ, બરાબર છે. હું તમારું ત્રીજું ચેપ્ટર અત્યારે સ્ટાર્ટ કરી રહ્યો છું, બરાબર. ત્રીજું ચેપ્ટર જે છે એનું હેડિંગ કંઈક આવું છે, સુરેખ પથ પર ગતિ. હવે જો સુરેખ પથ પર ગતિ શરૂ કરીએ ને એ પહેલાં થોડુંક ભૂતકાળમાં જઈએ, ધોરણ 8, 9, 10માં જઈએ. તો ધોરણ 8, 9, 10માં તમે કોઈ કાર ગતિ કરતી હોય તો એ કારનો વેગ, એનો પ્રવેગ, સ્થાનાંતર, પથ લંબાઈ આ બધું તમે ઓલરેડી ભણી ગયા છો. અને તમે માનો ને તો 11મા ધોરણના ત્રીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર, 5મું ચેપ્ટર ને 6થું ચેપ્ટર આનો મોટા ભાગનો કોન્સેપ્ટ તમારો 8, 9, 10માં ક્લિયર થઈ ગયો છે. એટલે તમારે નવું નથી ભણવાનું, પણ જે 8, 9, 10ની જે આપણી બેઝિક પદ્ધતિઓ છે ને, આપણી 1 થી 10 ધોરણની જે મેથડ છે ને, બધા સ્ટુડન્ટ્સ કેવી રીતે તૈયાર કરતા હોય તો કે રટ્ટો મારી લે, ગોખી નાખે, બરાબર. ક્વેશ્ચન શું કહેવા માગે છે, એના એક્સપ્લેનેશન શું છે, એવું સમજવાવાળા બહુ જ જૂજ વિદ્યાર્થીઓ હોય છે. પણ હવે જ્યારે તમે સાયન્સમાં આવ્યા ને ત્યારે રટ્ટો મારે નહીં ચાલે. તમે એને ગોખી નાખો ને તો એ નહીં ચાલે, કેમ કે યાદ રાખજો, ગોખેલું છે ને એ માત્ર ને માત્ર 3-4 દિવસ જ યાદ રહેશે. જ્યારે મગજમાં એકદમ ક્લિયર કરેલો કોન્સેપ્ટ હશે એ તમને વર્ષો સુધી યાદ રહેશે. તો તમારે ફિઝિક્સ અને દરેક કોન્સેપ્ટ એવી રીતે શીખવાનો છે કે તમને 5 વર્ષ પછી પણ એ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ખ્યાલ આવે છે? તો ચેપ્ટર 3 આપણે શરૂ કરીએ, સુરેખ પથ પર ગતિ. જો, અને અંગ્રેજીમાં ચેપ્ટરને કહેવાય મોશન ઇન 1 ડાયમેન્શન. 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન ને 3 ડાયમેન્શન તો ખબર જ હશે તમને. હું ખાલી એક્સ લઉં તો એક્સ ઉપર અગર હું એમ ઇમેજિન કરું કે કીડી હાલી જાય છે તો એ એક્સ ઉપરની ગતિ કીડીની જે થઈ એને 1 ડાયમેન્શનલ મોશન કહેવાય, એટલે કે સુરેખ પથ પર ગતિ કહેવાય. એમાં એ ટર્ન મારી શકતી નથી, કાં એ ડાબી બાજુ જાય, કાં એ જમણી બાજુ જશે. ઓકે, અચ્છા. હવે 2 ડાયમેન્શનવાળી વાત કરું તો હું એવું કહી શકું કે એક્સ અને વાય અક્ષ એનાથી એક સમતલ બને. દાખલા તરીકે આપણું વ્હાઇટ બોર્ડ છે. જો કીડી આ વ્હાઇટ બોર્ડ ઉપર રેન્ડમ મોશન કરતી જતી હોય તો એને કહેવાય મોશન ઇન 2 ડાયમેન્શન. અને હવે વાત આવે છે મોશન ઇન 3 ડાયમેન્શન. તો માની લો કે એક્સ અક્ષ, આ એક્સ અક્ષ લઈ આપણે, આ વાય અક્ષ લઈ અને આ ઝેડ અક્ષ લઈ, તો આ રૂમને અથવા કોઈ પણ સ્પેસને તમે 3 ડાયમેન્શન કહી શકો. તો એક મચ્છર જે ઉડે છે એ 3 ડાયમેન્શનલ મોશન થયું. એ ગમે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષના યામ ધારણ કરી શકે છે. ઓકે, હવે જે મારે મેઇન વસ્તુ શીખવાની છે અને શીખડાવવાની છે, ઓકે, જે મેઇન વસ્તુ તમારે શીખવાની છે આ ચેપ્ટરમાં એ છે ગતિ. તો ગતિના ઉદાહરણ આપણે લઈએ. ગતિ કોને કહેવાય? તો તમે કહી શકો પંખો ફરે છે તો એ ગતિ થઈ, ઝાડ ઉપરથી પાંદડાનું પડવું ગતિ થઈ, શ્વાસનું આપણું શ્વાસોચ્છ્વાસની જે પ્રક્રિયા છે, ફેફસામાં હવાનું દાખલ થવું, ફેફસામાંથી હવાનું બહાર નીકળવું, તો એ વહન થયું, ગતિ થઈ. રુધિર કેશિકાઓમાંથી રુધિરનું વહેવું, ધમની અને શીરામાંથી લોહીનું વહેવું, એ પણ ગતિ થઈ. તો દરેક એવી વસ્તુ કે જેમાં પદાર્થનું સ્થાન સમય સાથે બદલાય છે, આ બધા સ્થાનને, ફેરફારને ગતિ કહેવાય. જો સ્થાનમાં ફેરફાર થાય તો એ ગતિ કહેવાય. પછી ઉદાહરણ આપીએ આપણે વર્તુળ ગતિનું, કે ભાઈ વર્તુળ ગતિ કોને કહેવાય? તો માની લો સૂર્યની ફરતે પૃથ્વીની જે ગતિ છે વર્તુળાકાર ગતિ થઈ, બરાબર છે. પંખાની પાંખ જે છે એની જે ટોચના કણો છે એની જે વર્તુળ ગતિ થઈ, જે ગતિ થઈ વર્તુળ ગતિ થઈ. ખ્યાલ આવે છે ને? તો એનો મતલબ ગતિના ઘણા બધા પ્રકાર છે. આપણે અત્યારે બેઝિકલી સુરેખ ગતિ એટલે કે એક માર્ગ પર થતી ગતિ સમજવાની છે. પણ એ પહેલાં ફિઝિક્સની અંદર જે બ્રાન્ચમાં ગતિનો અભ્યાસ કરવામાં આવે એ બ્રાન્ચને આપણે નામ આપવું પડે, એને ઓળખવું પડે. તો છોકરાઓ, એ બ્રાન્ચને કહેવાય યંત્રશાસ્ત્ર. યંત્રશાસ્ત્ર એટલે શું? તો કે યંત્રશાસ્ત્ર એટલે તમે એવું કહી શકો કે જે ફિઝિક્સની એવી બ્રાન્ચ કે જેની અંદર તમે પદાર્થની ગતિ એટલે કે મોશન, પછી ગતિ માટે જવાબદાર કારણો, એનું સ્થાન, એનું સ્થાનાંતર, એનો વેગ, પ્રવેગ, આ બધી વસ્તુઓનો અભ્યાસ જેમાં કરો છો એ બ્રાન્ચને યંત્રશાસ્ત્ર કહેવાય.
ફરીથી યંત્રશાસ્ત્ર કોને કહેવાય? તો ફિઝિક્સની એવી બ્રાન્ચ કે જેમાં તમે પદાર્થની ગતિ માટે જવાબદાર કારણો, પદાર્થનું સ્થાન, એનું સ્થાનાંતર, દરેક રાશિ કે જે એની ગતિ માટે જવાબદાર છે એનો અભ્યાસ કરો તો એ બ્રાન્ચ કહેવાય યંત્રશાસ્ત્ર, જેને અંગ્રેજીમાં મિકેનિક્સ કહે છે. બરાબર છે. મિકેનિક્સના બે ભાગ છે, એની પાછા બે સબ ડિવિઝન થશે. બરાબર, બ્રાન્ચની પેટા બ્રાન્ચ થાય તો યંત્રશાસ્ત્રના બે ભાગ પડે છે. તો હું એક ભાગ અહીં લખું છું, એ છે શુદ્ધ ગતિ વિજ્ઞાન, અને જે બીજો ભાગ છે એ છે ગતિ વિજ્ઞાન. આપણને એમ થાય આના પાછા બે ભાગ, તો તમારા બે ભાગ ભણવાના, શુદ્ધ ગતિ વિજ્ઞાન ભણવાનું છે અને ગતિ વિજ્ઞાન ભણવાનું. તો પહેલાં તો શુદ્ધ ગતિ વિજ્ઞાનને સમજવું પડે. શુદ્ધ ગતિ વિજ્ઞાન કોને કહેવાય? તો તમે એવું કહી શકો કે ફિઝિક્સની એવી બ્રાન્ચ જેમાં માત્ર પદાર્થની ગતિનો જ અભ્યાસ થાય. તો આ બ્રાન્ચને શુદ્ધ ગતિ વિજ્ઞાન કહેવાય. હવે શુદ્ધનો મતલબ સમજાણો ને? શુદ્ધ ગતિ વિજ્ઞાન એટલે ગતિ સિવાય તમારે કોઈ ચર્ચા કરવાની નથી. માની લો તમે એમ કહો કે કોઈ એક કાર 100 km/h સ્પીડથી જાય છે, તો એ જાય છે 100 km/h સ્પીડથી જાય છે, તો તમારે એની સ્પીડ એરે નિસ્બત છે. શું કામ 100 km/h છે? કોણ ચલાવે છે? બરાબર, એમાં પેટ્રોલથી હાલે છે કે ડીઝલથી હાલે છે, એમાં ફોર્સ કયો છે, એવી કોઈ જ તમારે પડોજણમાં પડવાનું નથી. તમને કીધું 100 km/h સ્પીડથી જાય છે, ધેટ્સ ઇટ, પૂરું. તો એમાં માત્ર તમે ગતિને જ ઓબ્ઝર્વ કરશો. પછી માની લો 100 કિલોમીટરમાંથી હું તમને એમ કહું એની સ્પીડ 125 થઈ ગઈ, તો સ્પીડ વધી ને? બરાબર, સ્પીડ વધી તો તમે શું કર્યું હોય? લીવર દીધું હોય, એક્સિલેટર દીધું હોય. એક્સિલેટર એટલે પ્રવેગી થયું, પ્રવેગી ગતિ થઈ. મતલબ જો પદાર્થની સ્પીડમાં વધારો થાય એટલે કે તમે કંઈક પ્રવેગ આપ્યો કહેવાય. પ્રવેગ એટલે વેગમાં વધારો. બરાબર, 100 સ્પીડ હતી, તમે 125 કરી તો વેગમાં વધારો થયો, તો તમારે એ વેગમાં વધારો થયો તો ઓકે, એક્સેપ્ટ ઇટ. તો એ થઈ શુદ્ધ ગતિ વિજ્ઞાન. હવે હું એમ કહું શું કામ વધ્યું, તો એ શુદ્ધ ગતિ વિજ્ઞાનમાં આવતું નથી. એના તો ઘણા રીઝન હોય ને. તમે એક્સેલરેટ કરો તો એ સ્પીડ વધે, પાછળથી કોઈક ધક્કો મારી દે તો એ સ્પીડ વધે, તમે ઢાળિયા ઉપર જતા હો તો એ સ્પીડ થઈ વધી. તો આ બધા રીઝન થયા શેમાં? તો કે ગતિમાં વધારાના કારણો થયા. તો કારણનો જેમાં અભ્યાસ કરવામાં આવે, ગતિનો અભ્યાસ તો કરવાનો જ, પણ કારણોનો અભ્યાસ કરવામાં આવે તો એ બ્રાન્ચ કહેવાય ગતિ વિજ્ઞાન. મતલબ કે આ બ્રાન્ચમાં પદાર્થની માત્ર ગતિ નહીં, પણ ગતિ શું કામ થઈ એ પણ આમાં તમારે જોવાનું આવશે. તો હું અહીંયા લખી દઉં છું કે ફિઝિક્સની એવી બ્રાન્ચ જેમાં પદાર્થની ગતિ ઉપરાંત ગતિ માટે જવાબદાર કારણોનો પણ અભ્યાસ કરવામાં આવે તો તેને ગતિ વિજ્ઞાન કહે છે. ફરીથી, શુદ્ધ ગતિ વિજ્ઞાન એટલે જેમાં માત્ર પદાર્થની ગતિનો જ ઉલ્લેખ હોય તો એ શુદ્ધ ગતિ વિજ્ઞાન. ગતિ પ્લસ એના રીઝન્સ, શું કામ ગતિ થઈ, એ જે બ્રાન્ચ છે એ કહેવાય છે ગતિ વિજ્ઞાન. બરાબર, જેમ મેં નામ આપ્યું યંત્રશાસ્ત્રને કહેવાય છે મિકેનિક્સ ઇંગ્લિશમાં, એવી જ રીતે શુદ્ધ ગતિ વિજ્ઞાનને કહેવાય કાઇનેમેટિક્સ. તો તમને અંગ્રેજી નામ પણ આવડવા જોઈએ, કાઇનેમેટિક્સ. અને ગતિ વિજ્ઞાન જેમાં ગતિ પ્લસ રીઝન્સ આવે છે તો એ કહેવાય ડાયનેમિક્સ. સમજો ભાઈ? એનો મતલબ તમારે ભણવાનું શું છે? હવે મિકેનિક્સ ભણવાનું છે. મિકેનિક્સની બે બ્રાન્ચ એટલે કે કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ બે ભણવાના છે. તો અત્યારે આપણે જે ત્રીજું ચેપ્ટર શરૂ કર્યું ને એ આપણું કાઇનેમેટિક્સનું ચેપ્ટર છે. મતલબ કે તમારા પ્રકરણ 3rd અને 4th આ બે કાઇનેમેટિક્સમાં સમાવેશ પામે છે. મતલબ તમે આ બે પ્રકરણમાં પદાર્થની ગતિનો જ ઉલ્લેખ કરવાના છો. મતલબ તમારે વેગ, પ્રવેગ, પ્રતિપ્રવેગ, ઝડપ, સરેરાશ વેગ, સરેરાશ ઝડપ, સરેરાશ પ્રવેગ, સ્થાનાંતર,
પથ લંબાઈ, આવું ભણવાનું છે. ઓકે, જ્યારે અહીંયા તમારે પદાર્થની અહીંયા જેમ પ્રકરણ 3, 4 છે, તો અહીંયા તમે પ્રકરણ 5, 6 લખો. મતલબ 5મું ચેપ્ટર અને 6મું ચેપ્ટર. તો 5મા ચેપ્ટરમાં તમારે ભણવાનું છે બળ. હવે તરત સવાલ થાય ગતિ ને બળને કઈ સંબંધ? હા, બળ આપો તો ગતિ થાય ને. તો એ બળ ગતિ માટે જવાબદાર કારણ થયું ને. તો તમારે ગતિ વિજ્ઞાનમાં એટલે કે ડાયનેમિક્સમાં ગતિ ઉપરાંત એનું કારણ એટલે કે બળ. તો 5મું ચેપ્ટર આખું બળ ઉપર હશે. 6થું ચેપ્ટર છે એ બળ અને બળને લીધે થતું કાર્ય છે એની ઉપર થાય. તમે કંઈક એનર્જી આપો, તમે કંઈક કાર્ય કરો, તમે કંઈક ગાડીને ધક્કો માર્યો તો તમે કંઈક કાર્ય કર્યું તો ગાડીના વેગમાં ફેરફાર થયો ને. તો અહીંયા કારે ગતિ કરી, પણ શું કામ? તો કે તમે કંઈક કાર્ય કર્યું તો. એટલે 6થું ચેપ્ટર છે કાર્ય ઉપર આધારિત. એનો મતલબ તમે 5મા ચેપ્ટરમાં અને 6થા ચેપ્ટરમાં ગતિ તો ભણશો જ, પ્લસ ગતિ માટે જવાબદાર કારણો ભણશો. એનો મતલબ શું થયો છોકરાઓ? 3, 4, 5, 6 ચેપ્ટર, આ ચારેય ચેપ્ટર યંત્રશાસ્ત્રના ભાગ થયા. હવે આમાં થાય શું ખબર છે? શરૂઆત હોય 11મું ધોરણ શરૂ થાય છે અને શરૂઆતના લેક્ચરમાં તમે જો ઢીલા પડ્યા, મતલબ 3જું ચેપ્ટર જો તમારું નબળું પડ્યું, તો તમે સમજી શકો 4થું, 5મું અને 6થું લાઈનમાં બધાય નબળા પડી જશે. તો તમારે કરવાનું શું છે? 11માની તૈયારી કેમ થાય? તો 11માની તૈયારીમાં તમારે એવું કરવાનું કે આજે માની લ્યો એક લેક્ચરમાં મેં 2 ટોપિક કરાવ્યા, તો નેક્સ્ટ લેક્ચર મારો આવે ત્યારે એ 2 ટોપિક તમારા કડકડાટ રેડી હોવા જોઈએ, તમારા અપ ટુ ડેટ એમાં પ્રિપરેશન હોવી જોઈએ. એની એક લીટીને તમે નીચવીને સમજી લ્યો. એને ન સમજાય તો ટીચર્સને એટલે કે અમને પૂછો, અને જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી આગળ વધવાનું નહીં, ભલે એમાં ટાઈમ જાજો લાગે. બરાબર? તો પ્રકરણ 3 ઉપર આપણે આગળ વધશી અને આપણો ક્વેશ્ચન નંબર ક્વેશ્ચન 1, પદાર્થનું સ્થાન નક્કી કરવાની રીત વર્ણવું. તો આપણને એમ થાય કે ભાઈ સ્થાનનું ઉલ્લેખ સીધો આવ્યો છે, તો શું કામ સ્થાનને આપણે સમજવું પડે? તો એનો કોન્સેપ્ટ ક્લિયર કરીએ, બેઝિક ક્લિયર કરીએ. માની લો કે પદાર્થ કોઈ એક જગ્યાએ પડેલો છે, તો તમે એ પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે એવું કહી શકો? ન કહી શકાય. કેમ કે તમારે એ ઓબ્ઝર્વ કરવું પડે કે એ પદાર્થ પોતાનું સ્થાન બદલે છે કે નથી બદલતો. જો પદાર્થ પોતાનું સ્થાન બદલતો હોત તો તમે કહી શકત કે એ ગતિમાં છે. હું તમને એક ઉદાહરણ આપું. માની લો કે 2 ટ્રેન છે, 2 ટ્રેન એક જ દિશામાં સમાન ઝડપથી ગતિ કરે છે. તમે એક ટ્રેનમાં બેઠા છો અને બીજો એક વ્યક્તિ સામેની ટ્રેનમાં બેઠો છો, તો તમે બે એક જ દિશામાં એક સાથે જાઓ છો, તો તમારા માટે આ વ્યક્તિનું સ્થાન બદલાય છે? નથી બદલાતું. એટલે તમને શું લાગે છે કે આ વ્યક્તિ સ્થિર છે. પણ પ્લેટફોર્મ ઉપર ત્રીજી વ્યક્તિ ઊભી હોય, એને તમે 2 ગતિ કરતા હોય એવું લાગશે ને. એનો મતલબ એના માટે આ વ્યક્તિનું સ્થાન બદલાય છે. મતલબ સ્થાન નક્કી કરે છે કે પદાર્થ ગતિમાં છે કે સ્થિર છે. એક વ્યક્તિ માટે જે પદાર્થ સ્થિર હતો, બીજી વ્યક્તિ માટે એ જ પદાર્થ ગતિમાં હોઈ શકે. તો આ નક્કી કેમ કરવું કે પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે? એનું સ્થાન શું છે? એના માટે આપણે વ્યાખ્યાયિત કરવું પડે સ્થાન. તો સ્થાન નક્કી કરવા માટે તમારે એક કેને કે જે વર્ડ યુઝ કરીશું, નિર્દેશ ફ્રેમ. નિર્દેશ ફ્રેમ શું છે આપણે આ પ્રશ્ન પૂરો થાય ત્યાં સુધી સમજી જશો. મતલબ તમારે એવું બિંદુ નક્કી કરવું પડે કે એની સાપેક્ષે તમે સ્થાન નક્કી કરશો, જેથી કરીને તમે એક્યુરસીથી કહી શકો કે એ સ્થિર છે તો સ્થિર છે, ગતિમાં છે તો ગતિમાં છે. ઓકે? તો ક્વેશ્ચનનો પહેલો મુદ્દો જો કે પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે આપણે એક સંદર્ભ બિંદુ અને અક્ષોની જરૂર પડે. તો પહેલો નવો વર્ડ તમારા માટે આવ્યો છે સંદર્ભ બિંદુ. સંદર્ભ બિંદુ કેવી રીતે? તો હું તમને એમ ઉદાહરણ આપું, ટ્રેનવાળું જ ઉદાહરણ આપું. તો એક વ્યક્તિ સામેની ટ્રેનમાં હતો, એક તમે છો, તો તમે તમારી જાતને સંદર્ભ બિંદુ ગણો, તો તમારા સંદર્ભ બિંદુને અનુલક્ષીને સામેવાળી ટ્રેનવાળો વ્યક્તિ સ્થિર કહેવાય. પણ જો હું સંદર્ભ બિંદુ પ્લેટફોર્મવાળા વ્યક્તિને કહી દઉં ને, તો એના માટે ઓલી જે આપણી સામેની ટ્રેન હતી એ ગતિમાં કહેવાય. સમજાય? મતલબ તમારે એક એવું બિંદુ નક્કી કરવું પડે કે પદાર્થ ક્યાં છે, એ તમે આ બિંદુને અનુલક્ષીને નક્કી કરો. હું તમને એમ કહું અમદાવાદ કેટલા કિલોમીટર થાય, તમે શું બોલશો? તમે તરત પૂછશો ને કયા ગામથી. પણ હું એમ કહું રાજકોટથી અમદાવાદ કેટલું થાય, તો તરત જવાબ આવે ને 200 કિલોમીટર. તો રાજકોટથી અમદાવાદ, તો આપણે રાજકોટમાં છીએ, તો રાજકોટ આપણું સંદર્ભ બિંદુ થયું.
રાજકોટથી અમદાવાદ 200 કિલોમીટર. હું કહું ચોટીલા કેટલા આવ્યું તો ડાયરેક્ટ જવાબ ન આવે આનો, પણ રાજકોટથી ચોટીલા તો તરત કહેવાય 50 કિલોમીટર. લીંબડી કેટલું આવ્યું તો રાજકોટથી લીંબડી 100 કિલોમીટર. તો આવા કિસ્સામાં રાજકોટ શું થયું? સંદર્ભ બિંદુ થયું. હવે તમે અમદાવાદના કોઈ વ્યક્તિને પૂછો કે અમદાવાદથી રાજકોટ કેટલું થાય, તો એના માટે સંદર્ભ બિંદુ કોણ થયું? અમદાવાદ. કેમ કે અમદાવાદથી રાજકોટનું અંતર એ અહીંયા બેઠો બેઠો કહે છે, તો એના માટે સંદર્ભ બિંદુ અમદાવાદ થયું. અને રાજકોટનું ડિસ્ટન્સ કહે છે 200 કિલોમીટર. ખ્યાલ આવે છે? હું એમ કહું અહીંથી સોમનાથ વેરાવળ ક્યાં આવ્યું તો તરત આપણે કહીએ ને 220 કિલોમીટર, અથવા જે કંઈ એમાં એક્ઝેક્ટ આંકડા મને નથી યાદ, તો 210 220 કિલોમીટર આપણે પકડીએ. તો એ શું થયું? તો એ હું રાજકોટથી વાત કરું છું, કેમ કે હું રાજકોટનો વતની છું. એનો મતલબ એવો થયો કોઈ પણ જગ્યાનું સ્થાન એક્ઝેક્ટ જોતું હોય ને તો તમારા સામે એક બિંદુ એવું ઇમેજિન કરવું પડે કે એની સાપેક્ષે તમે જે તે પદાર્થનું સ્થાન નક્કી કરી શકો. તો અહીંયા તમારે કોઈ પદાર્થનું સ્થાન નક્કી કરવું હોય તો સંદર્ભ બિંદુની જરૂર પડે. એટલે પહેલો મુદ્દો કે સ્થાન નક્કી કરવું છે તો એક સંદર્ભ બિંદુ નક્કી કરો. સંદર્ભ બિંદુની સાથે સાથે અક્ષની જરૂર પડે છે. અક્ષની જરૂર કઈ રીતે પડે? રાજકોટ ને અમદાવાદમાં તો આપણે કંઈ અક્ષની જરૂર ન પડી તો મોઢે કહી શકીએ આપણે, કેમ કે એમાં આપણે માની લો કે સીધો જ રોડ જવા દીધો હોય, કે વણાંકી નથી વળવાનું તો 1 ડાયમેન્શન થાય. ગલી કૂચીમાંથી જઈને અથવા તો હાઈવે ઉપર ટર્ન લેતા જઈએ તો એ 2 ડાયમેન્શન થાય, અને બાય એર જતા હોય તો એ 3 ડાયમેન્શન થાય. ઓકે, પણ જ્યારે વાત ફિઝિક્સમાં આવે, જ્યારે બોર્ડ ઉપર સમજવાની વાત આવે તો આપણે અક્ષને લેવા પડે. શું કામ અક્ષને લેવા પડે? તો એ તમને નેક્સ્ટ મુદ્દામાં જોવા મળશે. માની લો કે તમે 3 અક્ષ લ્યો છો, એક્સ વાય ને ઝેડ, તો 3 ડાયમેન્શન તો તમે એમ ભણી ગયા ને, એક્સ વાય ઝેડ અક્ષ તો તમને ઇમેજિન થાય ને. આવી રીતે થઈ ગઈ કે આ એક્સ અક્ષ થયો, આ વાય અક્ષ થયો અને આ ઝેડ અક્ષ થયો. હવે ખરેખર એકચ્યુઅલી ઝેડ અક્ષ છે ને એ આવી રીતે ન હોય, ઝેડ અક્ષ આમ હોય. એટલે જો ઝેડ અક્ષ, એક્સ અક્ષ અને વાય અક્ષ ત્રણેય એકબીજા સાથે 90 ડિગ્રી ઉપર છે. તો આ બિંદુ જે છે આ આપણું ઉગમ બિંદુ થયું. આ તો તમને બધાને ખબર જ હશે. તો આ ઉગમ બિંદુ છે, બરાબર. તો 3 અક્ષ એટલા માટે લેવા પડે કે પદાર્થ એક્સ વાય સમતલમાં ગતિ કરે છે, કે વાય ઝેડમાં ગતિ કરે છે, કે ઝેડ એક્સમાં છે, કે હવામાં છે. જો મચ્છર હશે તો એ અહીંયા ક્યાંક હવામાં ઉડતું હશે ને. માની લો કે આ પેન છે તો આ 3 ડાયમેન્શન, તો મચ્છર અહીં ક્યાંક ઉડતું હશે. કીડી હશે તો એ આ બોર્ડમાં હેલી જતી હશે, બરાબર. અથવા તો સુરેખ પથ ઉપર જતી હોય, એ તો ડિપેન્ડ કરે છે એની ગતિ ઉપર. ઓકે, તો એનો મતલબ તમારે 3 અક્ષ જોશે, એક્સ વાય ઝેડ. ધારી લો કે 3 પરપેન્ડિક્યુલર એટલે લંબ. નોટ કરતા જાજો, જે નવો ઇંગ્લિશ વર્ડ હોય તરત હાસ્યમ લખી નાખવાનું. પરપેન્ડિક્યુલર એટલે લંબ. તો 3 લંબ અક્ષો લીધી તમે, એક્સ વાય ઝેડ, અને એ ત્રણેયનું છેદ બિંદુ શું છે? ઉગમ બિંદુ 0 0 0. તમારે આને સંદર્ભ બિંદુ લેવાનું છે. મતલબ જો તમે રાજકોટના છો તો આ તમારા માટે રાજકોટ થયું. ખ્યાલ આવ્યો? હવે હું તમને એમ કહું કે ભાઈ એક્સ દિશામાં 10 સેન્ટીમીટરે એક કાપો ડ્રો કરો તો તમે તરત ઉગમ બિંદુથી જ લેશો ને, તમને ખબર છે કે અહીંથી માપવાનું છે. હવે હું તમને એમ કહું કે ભાઈ એક્સ વાય સમતલમાં, એટલે કે આ દિવાલમાં એક બિંદુ પી છે, હું કહું અહીંથી આ અંતર માપો, તરત ફૂટપટ્ટીથી તમે આ અંતર માપી લ્યો ને, તો એ જે અંતર આવ્યું તમે માપો છો ક્યાંથી? ઓથી. તો તમે કોઈ પણ પદાર્થનું જ્યારે સ્થાન નક્કી કરો છો ત્યારે તમે એ સ્થાન ઓની સાપેક્ષે નક્કી કરો છો, અને સંદર્ભ બિંદુ કહેવાય, રેફરન્સ પોઈન્ટ કહેવાય. રેફરન્સ એટલે સંદર્ભ, કે ભાઈ હું આના રેફરન્સથી, આની સાપેક્ષે, આની સંદર્ભે હું કોઈ પદાર્થનું અંતર અથવા સ્થાન નક્કી કરીશ. જો આ ત્રણેય અક્ષોનું છેદ બિંદુ ઉગમ બિંદુ છે. આ બિંદુને આપણે સંદર્ભ બિંદુ તરીકે લઈ લેશી. ઉગમ બિંદુ જ આપણું સંદર્ભ બિંદુ છે. હવે કોઈ એક પદાર્થ કે બિંદુના યામ આપણે લઈ, માની લો કે હું આ ઝેડ અક્ષ આમ હોય અને ડ્રો મેં અહીંયા કર્યો છે, તો માની લો કે અહીંયા હવામાં એક કણ છે પી. તો પી છે એના એક્સિયમ અહીંથી લંબ દોરો, એક્સિયમ અહીંયાથી લંબ દોરો, વાયમ અહીંથી લંબ દોરો, એટલે ઝેડિયમ મળે. તો હું પી બિંદુ અહીં તો દર્શાવી ન શકું, પણ હું 3 ડાયમેન્શન ઇમેજિન કરાવું તમને, તો આ બિંદુ થયું પી, એક્સ વાય ને ઝેડ. તો પી બિંદુના 3 યામ મળ્યા ને એક્સ વાય ઝેડ, બરાબર. હવે જોજો, સમજો, આને 3 ડાયમેન્શનમાં આપણે સમજીએ. પી છે ને એ એક્સ વાય સમતલમાં નથી પણ હવામાં છે. કેવી રીતે જુઓ ધ્યાનથી. આખો એક ક્યુબ બનશે અને એ ક્યુબને લીધે તમે આખા ડાયાગ્રામને ઇમેજિન કરી શકશો.
થાય ઇમેજિન. હવે જો એક સમઘન મેં ડ્રો કર્યો છે અને આ સમઘનમાં પી જે છે એ નથી કોઈ એક અક્ષ ઉપર નથી, હવામાં રહેલું બિંદુ થયું. બરાબર, આવું થાય છે. તો અહીંયા હવે આની મારે કંઈ જરૂર નથી એટલે હું આ કાઢી દઉં છું. તો હવે તમે જોઈ શકો આ પી બિંદુના અહીંયા એક્સ વાય ઝેડ થયા. તો ઓથી આ વિકર્ણ થયું કે નહીં સમઘનનો, બરાબર ને? તો અહીંથી આ વિકર્ણનું જે માપ છે એ હું એવું કહી શકું ઓથી પીનું અંતર છે અને પીનું સ્થાન ઓની સાપેક્ષે એક્સ વાય ઝેડ આમથી દર્શાવી શકાય. ખ્યાલ આવ્યો? જો સમયના માપન માટે આ તંત્રમાં આપણે ઘડિયાળ મૂકી દઈએ, માની લો કે અહીં મેં એક્સ કેટલો છે એ નક્કી કર્યું, એના માટે મેં અહીંથી લંબ ડ્રો કર્યો હોય, પછી વાય ગોતવા માટે મેં અહીંથી લંબ ડ્રો કર્યો હોય અને ઝેડ ગોતવા માટે મેં અહીંથી અહીંયા લંબ ડ્રો કર્યો હોય, તો એક્સ વાય ઝેડ મને આવી રીતે મળી જાય. આ ઉપરાંત હું જે યામ લઉં છું એની સાથે હું ઘડિયાળ અહીંયા મૂકી દઉં કે ભાઈ ચલો મારે ટાઈમે જોઈશે, ધારો કે 5 વાગ્યે, અને આપણે એક મચ્છરની ગતિનું ઓબ્ઝર્વેશન કરતા હોય તો મચ્છર માની લો કે 5 વાગીને 1 મિનિટ અહીંયા છે, તો માથે 1 સેકન્ડ થઈ ત્યારે અહીંયા નહીં હોય, એની જગ્યા બદલી જશે. તો સમયનો ઇન્ક્લુડ તમે કરો છો, સમયને એની અંદર એડ કર્યું. જો ઘડિયાળ સહિતનું આખું તંત્ર હોય તો એ તંત્રને, સિસ્ટમને નિર્દેશ ફ્રેમ કહેવાય, જેમાં યામ 4 થઈ જશે, 3 યામ હશે એના એક્સ વાય ને ઝેડ, અને ચોથો હશે સમય. કેમ કે સમય સાથે મચ્છર જે ઉડતો હતો એ પોતાની ગતિ ચાલુ રાખે છે એટલે એનું સ્થાન સતત બદલાયા રાખશે. તો અહીંયા એક વસ્તુ શીખવા મળી ને કે સમય સાથે જો સ્થાન બદલાય તો એનો મતલબ એ પદાર્થ ગતિમાં છે. ગતિ સમજાણી? ફરીથી એકવાર, જો પદાર્થ સમય સાથે સ્થાનમાં ફેરફાર કરે ધેટ મીન્સ એ ગતિ કરે છે. એટલે આપણો છેલ્લો મુદ્દો બને છે અહીંયા, જો સમય સાથે પદાર્થનો કોઈ પણ એક યામ બદલાય, બધાય બદલાય તો ઓકે, પણ એક યામે કદાચ બદલાય ને એટલે એનું સ્થાન બદલાશે, અને સ્થાન બદલાણું એનો મતલબ એ ગતિ કરે છે. તો આપણો ગતિનો કોન્સેપ્ટ સમજવા માટે સ્થાન નક્કી કરવાની રીત સમજવી પડે. ફરીથી આખો ઓવરઓલ રિવ્યૂ આપી દઉં છું. પદાર્થનું સ્થાન નક્કી કરવા આપણે એક સંદર્ભ બિંદુ જોઈએ, અક્ષો જોઈએ, 3 અક્ષ લીધા એક્સ વાય ઝેડ જે પરસ્પર એકબીજાને લંબ છે, એનું છેદ બિંદુ ઉગમ બિંદુ છે. નેક્સ્ટ પોઈન્ટ ઉગમ બિંદુને જ આપણે સંદર્ભ બિંદુ લઈ લેશી. તો ધારો કે કોઈ એક પદાર્થ પી છે તો એના યામ એક્સ વાય ઝેડ હોય તો એ પીનું સ્થાન આપણે ઉગમ બિંદુ ઓની સાપેક્ષે નક્કી કર્યું. અને જો એમાં સમયના માપન માટે હું ઘડિયાળ મૂકી દઉં તો ઘડિયાળ અને 3 યામ આ બધાય સહિત જે સ્થાન નક્કી થયું એ ફ્રેમને નિર્દેશ ફ્રેમ નામ આપવામાં આવી. બરાબર? અને જો સમય સાથે પદાર્થનો કોઈ એક પણ યામ બદલાશે તો એ પદાર્થનું સ્થાન બદલાશે, અને સ્થાન બદલાશે સમય સાથે એટલે પદાર્થ ગતિ કરે છે એવું કહેવાય. તો આ ક્વેશ્ચન 1 પૂરો થાય છે. હવે ક્વેશ્ચન 2, પથ લંબાઈ એટલે શું સમજાવો. જો આપણે સ્થાન એટલે શું એ આગળના ટોપિકમાં જોઈ લીધું. સ્થાન ક્લિયર થાય ને તો જ પથ લંબાઈ સમજાય. સ્થાન ન ખબર પડતી હોય તો પથ લંબાઈ થાય નહીં. પથ લંબાઈ સમજવા માટે પહેલાં હું એક ઉદાહરણથી આગળ વધીશ, પછી આપણે સ્ટેપ વાઇઝ પોઈન્ટ વાઇઝ આપણે સમજશી. તમે જો મેં એક રેડ કલરની એક લાઇન ડ્રો કરી છે, એને મેં એક્સ અક્ષ કહી દીધું છે, અને દર 1 સેન્ટીમીટરે 40 મીટરનો ગાળો કરી દીધો છે. એટલે મેં -160, -120, -80, -40, 0, 40, 80, 120, 160, 200, 240, 400 સુધીના યામ દર્શાવેલા છે. હવે તમારે ઇમેજિન એમ કરવાનું છે કે ધારો કે એક કાર O બરાબર 0 થી ગતિની શરૂઆત કરે છે. સમજાય છે? એનો મતલબ પ્રારંભિક રીતે શરૂઆતની વાત કરીએ તો કારનું સ્થાન શું થયું? ઉગમ બિંદુ થયું. અને આપણે હવે ખબર પડે ને સ્થાન નક્કી કરવા માટે ઉગમ બિંદુનો જ ઉલ્લેખ કેમ કરવો પડે, કેમ સંદર્ભ બિંદુ તરીકે ઉગમ બિંદુ લઈ શકીએ. તો માની લો કાર ક્યુ પાસે પહોંચી તો એણે કેટલું અંતર કાપ્યું કહેવાય? 240. તમે અહીંથી માપો ને, એટલે આપણું શું છે? સંદર્ભ બિંદુ છે. સંદર્ભ બિંદુનો ઉપયોગ સમજવા માંડ્યા? ખ્યાલ આવ્યો? તો આપણો પહેલો મુદ્દો, ધારો કે એક કાર એક્સ અક્ષ ઉપર ગતિ કરે છે ટી બરાબર 0 સમયે. 0 સમય કેવી રીતે? તો આપણે એ ઘડિયાળમાં 5 વાગ્યા, હું એને 0 સમય કહી દઉં. તો હવે 5 વાગીને 1 મિનિટ થઈ તો હું એમ કહું ટોટલ 60 સેકન્ડ પાસ થઈ. તો 5 વાગ્યાને આપણે ટી બરાબર 0 સમય લીધું એટલે આપણો સંદર્ભ સમય થયો. તો હું એવું કહું છું ટી બરાબર 0 સમયે કાર અહીંયા હતી. બરાબર? તો કારનું ટી બરાબર 0 સમય એ સ્થાન થયું. નેક્સ્ટ પોઈન્ટ શું આવે તો કે કાર અહીંથી ગતિની શરૂઆત કરી અલગ અલગ બિંદુ ઉપર જાય છે, ટ્રાવેલ કરે છે. માની લો કે એ ક્યુ પર ગઈ, પી પર ગઈ, આર પર ગઈ, ગમે ત્યાં જઈ શકે ને.
તો પી છે, ક્યુ છે, આર છે, જે તે સમયે પહોંચી હશે ને કાર, બધાનો સમય અલગ અલગ હશે, તો એ એવું કહેવાય કે જે તે સમયે કારનું સ્થાન દર્શાવે છે. પી, ક્યુ, આર આ બિંદુઓ શું છે? કારનું સ્થાન નક્કી કરે છે. તો તમે અહીં જોઈ શકો, અહીંયા પી છે, અહીંયા કારનું સ્થાન ઓથી 360 મીટર દૂર થયું. ક્યુ એ કાર હોત તો એનું સ્થાન 240 મીટર થયું. અહીંયા આર ઉપર કાર હોત તો એનું સ્થાન ડાબી બાજુમાં 120 મીટરે થયું. ખ્યાલ આવે ને? તો એનો મતલબ પી, ક્યુ ને આર જુદા જુદા સમયે કારના સ્થાન નક્કી કરે છે. હવે આપણો પ્રશ્ન છે પથ લંબાઈ સમજવી છે. માની લ્યો કે કારે ઓ થી ગતિની શરૂઆત કરી અને ગતિ કરતાં કરતાં એ પી સુધી પહોંચી જાય છે, તો કારે કાપેલું અંતર કેટલું કહેવાય? 360 થાય ને? અહીંથી ગણો 40 40 40 40 40 40 9 વાર આવ્યા, 360 થાય ને? 4 9 36. એનો મતલબ જો કાર ઓથી ગતિ કરી પી પર પહોંચે તો ઓથી પી સુધી કાર વડે કપાયેલું અંતર ઓપી 360 મીટર થાય. આ જે અંતર કારે કાપ્યું એ જ કારની પથ લંબાઈ કહેવાય. સાવ સહેલું છે. પથ લંબાઈ ખબર પડી ને? કાર અગર ઓથી સ્ટાર્ટ કરે છે ગતિ અને પી પર પહોંચે તો ઓથી પીનું અંતર જે છે એ કારની પથ લંબાઈ થઈ. અમે એક ઉદાહરણ આપ્યું, હજી એક ઉદાહરણ આપું. માની લો કે કાર પી ઉપર ઊભી નથી રહેતી, હજી કાર ગતિ કરે છે. મતલબ બીજો કેસ આપણે વિચારી, કાર ઓથી પી સુધી ગઈ, પીથી ક્યુ ઉપર ગઈ, હવે અહીં સ્ટોપ થઈ ગઈ, તો પહેલું અંતર કેટલું આપ્યું? ઓપી એટલે કે 360 મીટર. પછી અહીંથી આ અંતર કેટલું થાય વિચારો જોઈએ. અહીંથી આ અંતર જોતું હોય ને તો તમને ખબર છે 1 સેન્ટીમીટર એટલે 40 લીધું હતું ને આપણે, તો આ એકવાર 40, બીજી વાર 40, ત્રીજી વાર 40, એટલે કારે ટોટલ પહેલાં 360 મીટર, પછી બીજું 40 40 40 એટલે કે 120 અંતર બીજું કાપ્યું. એટલે ટોટલ ડિસ્ટન્સ કેટલું ટ્રાવેલ થયું કારથી? 360 વત્તા 120, તો જવાબ આવે 480. એટલે કે જો કાર પહેલાં ઓ થી પી પર જાય, પછી પી થી ક્યુ પર જાય, તો ઓ પી પ્લસ પી ક્યુ આ શું થશે? પથ લંબાઈ થાય. તો એ 480 મેળવી. હવે માની લો કે કાર ક્યુ ઉપર સ્ટોપ નથી થતી, એની સીધી આર પાસે પહોંચે છે, તો શું થાય? તો આપણને ખબર છે ઓ થી પી 360, આ 120 એટલે 480 થયા ટોટલ. હવે અહીંથી ગણવું પડે ને તો કેટલા ખાના પડે? 1 2 3 4 5 6 7 8 ને 9, એટલે બીજા 360 મીટર અંતર કાપ્યું ને, તો 480 વત્તા 360 કરવાના, એટલે કેટલા થશે? 480 વત્તા 360 840 મીટર પથ લંબાઈ થઈ. તો બહુ ઇઝી છે પથ લંબાઈ. તમે જો અહીંયા ઋણ બાજુ આવ્યા હતા તોય તમે એ અંતરને બાદ નથી કરતા. શું કામ બાદ નથી કરતા? તો કે પથ લંબાઈમાં નિશાની મહત્વ ધરાવતી નથી. કેમ? તો કે પથ લંબાઈ અદિશ રાશિ છે. અદિશ રાશિ એટલે એની કિંમત જ મહત્વની છે, એમાં દિશા આવે નહીં. તો હવે આપણે થિયરીમાં આગળ વધીએ. એક એક પોઈન્ટ જે મેં એક્સપ્લેન કર્યું એની અંદર તમે મેચ કરતા જાઓ. પહેલો મુદ્દો, ધારો કે એક કાર એક્સ અક્ષ પર ગતિની શરૂઆત કરે છે. ધારો કે ટી બરાબર 0 સમયે કાર એક્સ અક્ષ પર ઉગમ બિંદુએ એટલે કે એક્સ બરાબર 0 પાસેથી ગતિની શરૂઆત કરે છે. જે મેં કીધું હતું ને, અહીંથી ગતિની શરૂઆત કરે ટી બરાબર 0 સમય. હવે જુદી જુદી ક્ષણે કાર ક્યાં ક્યાં જઈ શકે છે? પી ઉપર, ક્યુ ઉપર ને આર બિંદુ પર જઈ. એનો મતલબ પી ક્યુ આર શું થયા? જુદા જુદા સમયે તે કારનું સ્થાન દર્શાવે છે. પછીનો મુદ્દો, ધારો કે એક કિસ્સો લીધો, આપણે પરીક્ષામાં 2 કિસ્સા જ લખવા. ધારો કે એક કિસ્સામાં કાર બિંદુ ઓ થી બિંદુ પી સુધી ગતિ કરે છે. ક્યાંથી ક્યાં ગતિ કરી? ઓ થી પી સુધી. તો કાર વડે કપાયેલું અંતર કેટલું થાય? ઓપી બરાબર 360 મીટર થાય. તો આ જે અંતર છે એને કારની પથ લંબાઈ કહેવાય. હજી એક બીજું ઉદાહરણ લઈ લઈએ આપણે. ધારો કે બીજા કિસ્સામાં કાર ઓ થી પી સુધી તો ગતિ કરે જ છે, ત્યારબાદ પી થી ક્યુ સુધી ગતિ કરશે. હવે પી થી ક્યુ ગતિ કરી, તો આ કિસ્સામાં કારની પથ લંબાઈ એટલે કે એને કાપેલું કુલ અંતર કેટલું થાય? ઓપી તો કાપ્યું હતું પ્લસ પી ક્યુ ટ્રાવેલ કર્યું, એટલે ઓપી પ્લસ પી ક્યુ. તો ઓપી હતું 360 અને પી ક્યુ તમારે આવી રીતે ગણી લેવા, 1 2 3 4 તેરી 12 120, એટલે આ 120 થયા. તો 360 વત્તા 120 એટલે 480 મીટર. તો આ ફરીથી પથ લંબાઈ મેળવી. પથ લંબાઈ માટે નોંધ કરવી અદિશ રાશિ છે, એટલે કે એને કોઈ દિશા છે નહીં, માત્ર એ કિંમત આંકડાકીય મૂલ્ય ધરાવે છે, જેને ઘણીવાર માનથી પણ ઓળખવામાં આવે છે. કોઈ પણ રાશિનું મૂલ્ય છે એને માન પણ કહી શકે. તો અહીંયા ક્વેશ્ચન 2 પૂરો. આપણો લેક્ચર અહીંયા પૂરો.
કાલે નેક્સ્ટ લેક્ચર માટે રેડી રહેજો. કાલ જે નેક્સ્ટ લેક્ચરમાં આવો ત્યારે પથ લંબાઈ અને સ્થાન નક્કી કરવાની રીત, આ બે કડકડાટ હોવા જોઈએ, અપ ટુ ડેટ લખેલા હોવા જોઈએ. ફેરબુક બનાવવાનું સ્ટાર્ટ કરી દેજો. અને કાંઈ પણ ક્વેરી હોય તો મારા વોટ્સએપ નંબર તમે લખી લ્યો. બરાબર, તમને મળી ગયા હશે મે બી. ન ખબર હોય તો મારા વોટ્સએપ નંબર લખી લ્યો અને તમે મને સીધો મેસેજ કરી શકો છો અથવા ફોન કરી શકો છો. બાય.